જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે નવેમ્બર મહિનાનું કરંટ અફેર્સ જોઈશું, જેનો આ પાર્ટ 3 છે। આની પહેલાં 2 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। આ અત્યાર સુધીનું લેટેસ્ટ અપડેટ છે। શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 7 નવેમ્બર, 8 નવેમ્બર, 9 નવેમ્બર કે 10 નવેમ્બર? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન ડી, 10 નવેમ્બર વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે। વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ। નીચેના પૈકી કયા દિવસે પરિવહન દિવસની ઉજવણી કરવામાં આવે છે? 10 નવેમ્બર, 12 નવેમ્બર, 14 નવેમ્બર કે 18 નવેમ્બર? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, 10 નવેમ્બરના રોજ હોય છે પરિવહન દિવસ, એટલે કે વર્લ્ડ પબ્લિક ટ્રાન્સપોર્ટ ડે। તાજેતરમાં કયા દેશના માઉન્ટ લેવોટોબી લાકી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે? નામ ખાસ યાદ રાખી લેજો, લેવોટોબી લાકી જ્વાળામુખી। ઇન્ડોનેશિયા, ચીન, જાપાન કે ઓસ્ટ્રેલિયા? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ, ઇન્ડોનેશિયા। જાપાનનો કયો જ્વાળામુખી પર્વત સુપ્ત જ્વાળામુખી ગણાય છે? માઉન્ટ પોપા, વિસુવિયસ, ફઝિયામા કે સ્ટોમ્બોલી? સાચો જવાબ આવશે ઓપ્શન સી, ફઝિયામા। તાજેતરમાં કેન્દ્ર સરકારે નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી, તેના વિશે નીચેના પૈકી કયા વિધાન ખરા છે? એક છે, આ યોજનાનો ઉદ્દેશ્ય 2024-25થી 25-26ના સમયગાળા દરમિયાન 14,500 પસંદ કરેલ મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન પૂરા પાડવાના છે। બીજું, ડ્રોનની ખરીદી માટે સરકાર 80% નાણાકીય સહાય આપશે। મહત્તમ સબસિડી છે તે 8 લાખ રાખવામાં આવી છે। ત્રીજું, આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે ટકાઉ આજીવિકા ઊભી કરવાનો પ્રયાસ છે। યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો 4 વિકલ્પ આપેલા છે, એમાંથી સાચું કયું છે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 1, 2 ને 3, 3 સાચા છે। તો 3 વસ્તુ યાદ રાખજો। યોજનાનું નામ છે નમો ડ્રોન દીદી યોજના। ભારતીય બંધારણના કયા ભાગમાં અનુચ્છેદ 124થી 147 અંતર્ગત કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે? એ છે ભાગ 5માં, બંધારણનો ભાગ 5, જેમાં અનુચ્છેદ 124થી 147માં કોર્ટની જોગવાઈ છે। તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ INS વિક્રાંત પર ઐતિહાસિક મુલાકાત લીધી હતી। આ INS વિક્રાંત વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 1, INS વિક્રાંતને સ્વદેશી વિમાનવાહક 1 તરીકે પણ ઓળખવામાં આવે છે। 2, તેનું નિર્માણ કેરળના કોચીમાં કોચિન શિપયાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું। 3, INS વિક્રાંત 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું છે તથા તેની ઊંચાઈ 59 મીટર છે। તો અહીં 4 ઓપ્શન આપેલા છે, કયું સાચું પડશે? જવાબ આવશે ઓપ્શન સી, 1, 2 ને 3, 3 સાચા છે। કોણાર્ક સૂર્ય મંદિર વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે ઓડિશા રાજ્યમાં પવિત્ર શહેર પુરીની નજીક આવેલું છે। બીજું, તેનું નિર્માણ 13મી સદીમાં રાજા નરસિંહદેવ પ્રથમે કરાવ્યું હતું। યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો કયું સાચું છે? અહીં આન્સર સી સાચો પડે છે। 1 અને 2 બંને સાચા છે। વિશ્વ દયા દિવસ અથવા તો વિશ્વ દયાળુતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 13 નવેમ્બરના રોજ વિશ્વ દયા દિવસ ઉજવવામાં આવે છે। તમને જવાબ આવડતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં જવાબ જણાવતા જજો।
તાજેતરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની કેટલામી ચૂંટણીનું આયોજન થયું હતું? તો આ કેટલામી ચૂંટણી હતી? 54, 56, 59 કે 60? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 60મી ચૂંટણી હતી. તાજેતરમાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે? 46, 47, 59 કે 60? સાચો જવાબ આવશે ઓપ્શન બી, 47માં રાષ્ટ્રપતિ બન્યા છે. પૂછવામાં આવે 45માં રાષ્ટ્રપતિ કોણ હતા? તો તે પણ ડોનાલ્ડ ટ્રમ્પ હતા. ત્યારબાદ 46માં જો બાઇડન બને છે અને 47માં ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પ બને છે. તાજેતરમાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા. તેમના પક્ષનું નામ જણાવો. કઈ પાર્ટીના આ વ્યક્તિ છે? ડેમોક્રેટિક, રિપબ્લિકન, ફ્રીડમ કે નેશનલ? તો તમે અહીં ફોટોમાં જોઈ શકો છો ઓપ્શન બી સાચો પડે છે. રિપબ્લિકન પાર્ટીના તેઓ છે. તાજેતરમાં અમેરિકામાં કુલ કેટલા ઇલેક્ટોરલ વોટ માટે મતદાન થયું હતું? તો કેટલી ટોટલ સીટો છે? 535, 538, 541 કે 545? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, 538 સીટો માટે ઇલેક્ટોરલ વોટ થયું હતું. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા છે? હવે રાષ્ટ્રપતિ બધાને ખબર છે, ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા છે, પણ ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા છે? શ્રી એલન મસ્ક, શ્રી કમલા હેરિસ, શ્રી જેડી વેન્સ કે શ્રી ટીમ વોલ્ઝ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, શ્રી જેડી વેન્સ. અહીં ફોટોમાં તમે જોઈ શકો આ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. કમલા હેરિસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લડ્યા હતા અને તેમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે. કમલા હેરિસની હાર થઈ છે. એલન મસ્ક છે તે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિઓમાં તેનું નામ આવે છે અને સ્પેસએક્સ કંપનીના માલિક છે. એ સિવાય ટેસ્લા પણ તેમની છે. અમેરિકામાં સૌથી વધુ ઇલેક્ટોરલ વોટ ધરાવતું રાજ્ય કયું છે? કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, ટેક્સાસ કે ફ્લોરિડા? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, કેલિફોર્નિયા. યુટ્યુબનું વડું મથક પણ કેલિફોર્નિયામાં આવેલું છે. ભારતમાં બાલ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? 12 નવેમ્બર, 13 નવેમ્બર, 14 નવેમ્બર કે 15 નવેમ્બર? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, 14 નવેમ્બર છે તેને ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ભારતમાં. ભારતમાં કોનો જન્મદિન બાલ દિન તરીકે ઉજવાય છે? જવાહરલાલ નહેરુ, રવિન્દ્રનાથ ટાગોર, એપીજે અબ્દુલ કલામ કે રાધાકૃષ્ણન? સાચો જવાબ આવશે ઓપ્શન એ, શ્રી જવાહરલાલ નહેરુ. વિશ્વ ડાયાબિટીસ દિન અથવા તો વિશ્વ મધુપ્રમેહ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 12 નવેમ્બર, 13 નવેમ્બર, 14 નવેમ્બર કે 15 નવેમ્બર? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, 14 નવેમ્બરને વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને 14 નવેમ્બરને ભારતમાં બાલ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે. તાજેતરમાં લોંગ રેન્જ એટેક ક્રૂઝ મિસાઇલ LRLACMનું પ્રથમ ઉડાન પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તે કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? DRDO, ઇસરો, ESA કે MAL? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, DRDO, ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને ઇસરોનું પૂરું નામ થશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તાજેતરમાં ઓર્બિટલ માટે 2024નું બુકર પ્રાઇઝ કોણે જીત્યું છે? શ્રી પોલ લિંચ, સુશ્રી સમંથા હાર્વે, શ્રી વિલિયમ જેન્સ કે સુશ્રી ચેતના મારુ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, સુશ્રી સમંથા હાર્વે. તો આ સમંથા હાર્વે છે કે જે બુકર પ્રાઇઝ 2024નું જીત્યા છે. તેમની પુસ્તક
ઓર્બિટલ માટે. તેમના હાથમાં પુસ્તક છે ઓર્બિટલ, તમે જોઈ શકો છો. બુકર પ્રાઇઝ કયા ક્ષેત્રમાં આપવામાં આવતો પુરસ્કાર છે? રમતગમત, ટેકનોલોજી, પત્રકારત્વ કે સાહિત્ય? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સાહિત્ય માટે બુકર પ્રાઇઝ આપવામાં આવે છે. તાજેતરમાં સમાચારમાં રહેલ શ્રી પંકજ અડવાણી કઈ રમત સાથે સંકળાયેલા છે? ઘણી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે. બિલિયર્ડ્સ, શૂટિંગ, ગોલ્ફ કે આઈસ હોકી? સાચો જવાબ આવશે ઓપ્શન એ, બિલિયર્ડ સાથે તેઓ સંકળાયેલા છે. પંકજ અડવાણી, ખાસ નામ યાદ રાખી લેજો. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ઓસ્ટ્રા-હિંદ કવાયત હાથ ધરવામાં આવી હતી? ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, ઇજિપ્ત, રશિયા? સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઓસ્ટ્રેલિયા. ડિફેન્સ સ્પેસ એજન્સીએ કયા શહેરમાં ભારતની પ્રથમ અવકાશ કવાયત અંતરિક્ષ અભ્યાસ 2024 હાથ ધરી હતી? જયપુર, નવી દિલ્હી, હૈદરાબાદ, ભોપાલ? સાચો જવાબ થશે ઓપ્શન બી, નવી દિલ્હી. નવી દિલ્હીમાં છે તે અંતરિક્ષ અભ્યાસ 2024નું આયોજન થયું હતું. જનજાતીય ગૌરવ દિવસ અથવા આદિવાસી ગૌરવ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? 15 નવેમ્બર, 16 નવેમ્બર, 17 નવેમ્બર કે 18 નવેમ્બર? સાચો જવાબ છે ઓપ્શન એ, 15 નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસ અથવા તો આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 15 નવેમ્બર કયા સ્વાતંત્ર્ય સેનાનીની જન્મ જયંતિ છે, જેની યાદમાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે? શ્રી અલ્લુરી સીતારામન, શહીદ વીર નારાયણસિંહ, શ્રી બિરસા મુંડા, શ્રી કાન્હ મુર્મુ? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી, શ્રી બિરસા મુંડાની યાદમાં તેના જન્મ દિવસે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવામાં આવે છે. તાજેતરમાં વડનગર ખાતે તાનારીરી મહોત્સવ યોજાયો હતો. સામાન્ય રીતે તાનારીરી મહોત્સવ કયા દિવસે યોજાય છે? 7-8 નવેમ્બર, 8-9 નવેમ્બર, કારતક સુદ આઠમ ને નોમ અથવા કારતક સુદ નોમ અને દસમ? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, કારતક સુદ નોમ અને દસમના રોજ તાનારીરી મહોત્સવ યોજાય છે વડનગર ખાતે. તાજેતરમાં વર્ષ 2024નો તાનારીરી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? વિદુષી પદ્મા સુરેશ તલવાલકર, શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલી, એ બી બંને કે એક પણ નહીં? તો સાચો જવાબ થશે ઓપ્શન સી, એ અને બી બંને. ફોટોમાં તમે બંનેને જોઈ શકો છો, વિદુષી પદ્મા સુરેશ તલવાલકર અને શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલી. ગુજરાતમાં ગિરનારની પરિક્રમા કયા નામે ઓળખાય છે? ગરવી પરિક્રમા, દત્ત પરિક્રમા, લીલી પરિક્રમા કે વન્ય પરિક્રમા? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, લીલી પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે. ટોટલ 36 કિલોમીટરનો આ રૂટ છે. ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ ક્યારથી થાય છે? એટલે કે લીલી પરિક્રમા છે તે શરૂ ક્યારથી થાય છે? કારતક સુદ પાંચમ, કારતક સુદ સાતમ, કારતક સુદ 11 કે કારતક સુદ પૂનમ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, કારતક સુદ 11થી લીલી પરિક્રમા શરૂ થાય છે અને કારતક સુદ પૂનમના રોજ પૂરી થાય છે. ગિરનારની લીલી પરિક્રમાની લંબાઈ અંદાજિત કેટલા કિલોમીટર છે? 36, 26, 46 કે 48? તો સાચો જવાબ છે ઓપ્શન બી, 36 કિલોમીટર લાંબી આ ગિરનારની લીલી પરિક્રમા છે. પ્રસિદ્ધ પુષ્કરનો મેળો કયા રાજ્યમાં ભરાય છે? રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ કે હરિયાણા? સાચો જવાબ થશે ઓપ્શન એ, રાજસ્થાન. રાજસ્થાનમાં પુષ્કર મેળો ભરાય છે.
ઊંટની લેવડ દેવડ માટે સુપ્રસિદ્ધ પુષ્કરનો મેળો દર વર્ષે કયા મહિનામાં ભરાય છે? અષાઢ, શ્રાવણ, આસો કે કારતક? અહીં સાચો જવાબ થશે ઓપ્શન ડી, કારતક મહિનામાં ભરાય છે. તાજેતરમાં ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઇંગ્લિશમાં પૂછે તો સ્ટેટ ફાઇનાન્સ કમિશન. શ્રી કમલ વોરા, શ્રી યમલ વ્યાસ, અરવિંદ પનગરિયા કે હસમુખ અઢિયા? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, શ્રી યમલ વ્યાસ. તો ગુજરાતના વર્તમાન અધિકારીઓનો આપણે હાલમાં જ વિડીયો બનાવેલો છે. તેની અંદર બધા જ જે નવા ચૂંટાયેલા અથવા તો નવા નિમણૂક પામેલા અધિકારીઓ છે તેના વિશે આપણે ડિટેલમાં વાત કરેલી છે અને ખૂબ જ સરસ મજાનો વિડીયો બનાવેલો છે. જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. ભારતમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ અથવા તો રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 16 નવેમ્બરને છે તે નેશનલ પ્રેસ ડે તરીકે ઉજવવામાં આવે છે. 16 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિવસ. આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 14 નવેમ્બર, 15 નવેમ્બર, 16 નવેમ્બર કે 17 નવેમ્બર? આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ 16 નવેમ્બરના રોજ હોય છે, જેને ઇન્ટરનેશનલ ડે ફોર ટોલરન્સ કહે છે અથવા તો ઇન્ટરનેશનલ ટોલરન્સ ડે પણ કહેવાય છે. 16 નવેમ્બર. ભારતમાં કયા દિવસે ઓડિટ દિવસનું આયોજન કરવામાં આવે છે? 16 નવેમ્બર, 17 નવેમ્બર, 18 નવેમ્બર કે 19 નવેમ્બર? ઓડિટ દિવસ 16 નવેમ્બરના રોજ હોય છે. ઓપ્શન એ અહીં સાચો પડે છે. તાજેતરમાં સમાચારમાં રહેલ નિસાર સેટેલાઇટ ઇસરો અને ખાલી જગ્યાનો સંયુક્ત પ્રોજેક્ટ છે. CNSA, જાક્સા, નાસા કે ESA? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી, નાસા. ઇસરો અને નાસા દ્વારા આ સેટેલાઇટ છે તે વિકસાવવામાં આવ્યો છે. નિસાર સેટેલાઇટ તાજેતરમાં સમાચારમાં હતો, તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 1. તેનું પૂરું નામ નાસા ઇસરો સિન્થેટિક એપરેચર રડાર છે. 2. તેમાં 2 અદ્યતન રડાર એલ બેન્ડ અને એસ બેન્ડનો સમાવેશ થાય છે. 3. એલ બેન્ડ રડાર એ નાસાનું રડાર છે. 4. એસ બેન્ડ રડાર એ ઇસરોનું રડાર છે. અહીં 4 ઓપ્શન આપેલા છે. શું જવાબ આવશે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 1, 2, 3 અને 4 બધા વિધાનો સાચા છે. તો યાદ રાખજો, આમાંથી કોઈ પણ પૂછાઈ શકે. કયો દેશ Q3 2024માં યુનિટ વોલ્યુમ દ્વારા વૈશ્વિક સ્તરે બીજા નંબરનું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ બની ગયું છે? ભારત. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો હતો? 1956માં પસાર થયો હતો. ભારત અને રશિયા વચ્ચે વ્યાપારિક સંબંધોને વધારવા માટે રશિયન બિઝનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે. 97મી વાર્ષિક સામાન્ય સભામાં ફિક્કીના નવા પ્રમુખ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? હર્ષવર્ધન અગ્રવાલે કાર્યભાર સંભાળ્યો છે. એટલે કે ફિક્કીના નવા પ્રમુખ કોણ બન્યા? હર્ષવર્ધન અગ્રવાલ. ઇન્ડિયન રોડ કોંગ્રેસનું 83મું સત્ર ક્યાં યોજાયું હતું? રાયપુર ખાતે. કયો દેશ આર્થિક વૃદ્ધિ, સુખાકારી અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે માઇન્ડફુલનેસ સિટી વિકસાવી રહ્યો છે? ભૂટાન દેશ. તાજેતરમાં શ્રી હરિન્દર સિંહ સોઢીનું નિધન થયું છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? પોલો રમતના તેઓ ખેલાડી હતા. ભારતના રક્ષામંત્રી દ્વારા રાલેંગનાઓ, બોબ
ખાથિંગ મ્યુઝિયમ ઓફ વોલરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. શ્રી હરિકોટાથી લોન્ચ થનાર પ્રોબા 3 મિશન માટે કઈ અવકાશ એજન્સી જવાબદાર છે? યુરોપિયન સ્પેસ એજન્સી. હવે પૂછે પ્રોબા 3 મિશન ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું? તો શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે. શ્રી નીરજ ચોપરાના નવા કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જાન જેલજનીની નિમણૂક કરવામાં આવી છે. નીરજ ચોપડા છે તે જેવલિંગ થ્રોના ખૂબ જ સારા પ્લેયર છે. ગોલ્ડન બોય તરીકે તેઓને ઓળખવામાં આવે છે. તાજેતરમાં ખાલી જગ્યાએ કોરિયાસેટ 6A સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. સ્પેસએક્સે આ લોન્ચ કર્યો હતો, જે એલન મસ્કની કંપની છે. આ ઉપગ્રહ દક્ષિણ કોરિયા માટે સંદેશા વ્યવહાર હેતુઓ માટે સેવા આપશે. જાપાનના વર્તમાન વડાપ્રધાનનું નામ જણાવો, જે હાલમાં બન્યા છે. શિગેરુ ઇશિબા છે જાપાનના વર્તમાન વડાપ્રધાન. કોણ ફ્લુઇડ અને થર્મલ સાયન્સમાં સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવા માટે ઇસરો સાથે ભાગીદારી કરી રહ્યું છે? આઈઆઈટી મદ્રાસ. ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ માટે નવી સ્ટેન્ડિંગ કમિટીએ અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કર્યા છે? શ્રી અમિતભાઈ શાહ, આપણા વર્તમાન ગૃહમંત્રીને. ભારત ડાયનેમિક્સ લિમિટેડ એટલે કે BDL એ તાજેતરમાં રશિયાની કઈ કંપની સાથે મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે? સોરોબોરોન એક્સપોર્ટ. એરલાઇન કંપની વિસ્તારાએ કોની સાથે મર્જર કરવામાં આવી છે? તો વિસ્તારાને છે તે એર ઇન્ડિયા સાથે મર્જ કરવામાં આવી છે. રણજી ટ્રોફીમાં 6000 રન અને 400 વિકેટની સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ક્રિકેટર કોણ બન્યો છે? શ્રી જલન સક્સેના. 6000 રન પૂરા કર્યા હોય અને 400 વિકેટ લીધી હોય તેવો પ્રથમ આ ખેલાડી છે. તાજેતરમાં સમાચારમાં રહેલ ટોટો જનજાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં રહે છે? પશ્ચિમ બંગાળમાં રહે છે. ક્યુ શહેર મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપ ટ્રોફી 2024નું યજમાન છે? રાજગીર, બિહાર. ત્યાં રમવામાં આવશે મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપ. તાજેતરમાં નિધન પામેલ પંડિત રામનારાયણ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? સંગીત સાથે સંકળાયેલા હતા. તાજેતરમાં કયા મંત્રાલયે નેશનલ MSME ક્લસ્ટર પ્રોગ્રામ શરૂ કર્યો છે? નાણાં મંત્રાલયે કર્યો છે નેશનલ MSME ક્લસ્ટર પ્રોગ્રામ. સુબાનસિરી લોઅર હાઇડ્રો ઇલેક્ટ્રિક કયા બે રાજ્યોની સરહદ પર સ્થિત છે? અરુણાચલ પ્રદેશ અને આસામ બંનેની સરહદ ઉપર સ્થિત છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. જો પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. ભારતમાં બાલ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? બીજો પ્રશ્ન, બુકર પ્રાઇઝ કયા ક્ષેત્રમાં આપવામાં આવતો પુરસ્કાર છે? 3. શ્રી પંકજ અડવાણી કઈ રમત સાથે સંકળાયેલા છે? અને 4. ગુજરાતમાં ગિરનારની પરિક્રમા કયા નામે ઓળખાય છે? 4/4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.